સંવત 1877 શ્રવણ વદી જે 14 સર્વે સંત મંડળ લઈને કુંડળથી ચાલાઈશ વાટમાં ગામ ખાંભળે પીપર હેઠે ઉતર્યા ગામના માણસે ઢોલિયો આવી ઉપર પધરાવ્યા દેહ સામે શ્રી હરિએ શ્વેત વસ્ત્ર પહેર્યા ચારે કોરે સભામાં સંત હરિજન બેસ્યા સાધુ કીર્તન ગાતા હતા તેને રે શ્રીજી પ્રભુએ બંધ રખાવીને રે ગામ લોક જે ભેળા થયા હતા રે તેની આગે શ્રીજી વાત કરતા રે સંસારમાં ધર્મી અધર્મી જય રે બેઉ પ્રકારના માણસ હોય રે તેમાં ધર્મ વાળા જે જન હોય રે તે તો ચોરી કદી કરતા નોય રે પર સ્ત્રીનો સંગ ચાડી ચુગલી રે આદિ પાપનો ત્યાગ કરી મેલી રે પરમેશ્વરથી ડરીને પોતે રે ધર્મ મર્યાદામાં ચાલે છે જો તે રે તેનો સંસારમાં કુટુંબી હોય રે અથવા તો હોય તે બીજા કોઈ રે તેહ સર્વે તેનો વિશ્વાસ કરે રે તે જે બોલે તે સૌને સત્ય ઠરે રે એવા ધર્મ વાળા જે હોય તમે રે સાચા સંતનો સમાગમ ગમે રે અધર્મીને ચોરી પર સ્ત્રી સંગ રે મદ્ય માંસનું ભક્ષણ તે અંગ રે વટલવું અને વટલાવવું રે એહ આદિ સર્વે કુકર્મ હવું રે તેને વિશે જબરપુર હોય રે તેનો વિશ્વાસ કરે નહીં કોઈ રે એના સગા હોય તે પણ કોઈ રે અધર્મીનો વિશ્વાસ કરે નહીં રે તેને સાચા સંતનો સમાગમ રે કોઈ કાળે ગમે જ નહીં જે મરે બીજો કોઈ સંતનો સંગ કરે રે તેનો પણ તે તો દ્રોહ આદરે રે માટે જેને કલ્યાણ ને ઈચ્છવું રે અધર્મીને માર્ગે ન ચાલવું રે ધર્મ વાળાને માર્ગે ચાલીને રે સંત સમાગમ કરવો તેને રે નિશ્ચય એ જીવનું કલ્યાણ થાય રે પણ એમાં સંશય નથી કાંઈ રે ત્યાંથી શ્રીજી મહારાજ પધાર્યા રે ગામ સારંગપુરમાં આવ્યા રે જેવા ખાચર તણો દરબાર રે તેના ઓરડા ઉતરા તે દ્વાર રે તેની ઓસરીમાં ઢોલિયા પર રે થયા વિરાજમાન ગિરધર રે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરી રે આગે સંત ભક્તની સભા ભરી રે પછી બોલિયા પ્રભુ નીલકંઠ રે શ્વેત દ્વીપ ગોલોક ને વૈકુંઠ રે સર્વે ધામ બાહ્ય દ્રષ્ટિએ જોઈ રે તો તે ઘણા છે તેરા કહેવાય રે પણ આત્મ દ્રષ્ટિએ કરી દેખી રે એક અણુ જેટલું છેટું નથી રે માટે બાહ્ય દ્રષ્ટિની સમજણ રે તેને
मिथ्या केवाय ते कारण रे। जारे आत्मदृष्टि वाला जननी रे समजण छे ते सत्य केवाणी रे। साधु जे एम समझे सदाय रे प्रभु विराजे छे मारा चैतन्य रे। जेमा देह मा जीव रह्यो होय रे तेमा प्रभु मारा जीव मारे रे। मारो जीव तेनु शरीर होय रे प्रभु जीवना शरीर केवाय रे। अने पोताना जीवात्मा ने जे हरे स्थूल सूक्ष्म कारण त्रण देह रे। तेथी पृथक मानी तेने विषे रे भगवान अखंड विराजे छे रे। एमा समझता होय जे नकी रे एवा भगवान ना संत थकी रे। भगवान ना धाम जे केवाय रे अणु मात्र छे ते नहीं लेवाय रे। एवी रीतनो संत होय पाको रे तो ते श्वेत द्वीप मुक्त सरखो रे। एवा संतनु दर्शन थयो रे जानो साक्षात्कार प्रभुनु बणु रे। एवी समझण वाळो जे संत रे ते तो कृतार्थ छे प्रभु भक्त रे। जेने आवी समझण तो नावे रे जो ते संत समागमे रहावे रे। साधु नित्य 5 खासड़ा मारे रे तोय अपमान सहन करे रे। संत समागम ने मुके नहीं रे जेमा अफीण नो बंधाणी होई रे। तेथी अफीण न मुकी शकाय रे गमे तेमा करी अफीण जोय रे। तेमा ए पण कोई रीते कही रे संत समागम ने तजे नहीं रे। पेला संत समते ने जणाय रे वળી जेवी प्राप्ति संत ने थाय रे। संत समागम मा पड़ो रहे रे तेय पण तेवी ज प्राप्ति लहे रे। संत समागम मा पड़ो रहे रे तेय पण तेवी ज प्राप्ति लहे रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे आत्मदृष्टि एवं बाह्य दृष्टिर्नाम 10मं वचनामृतम्।